શું મિત્રો તમે જાણો છો મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની કઈ ઘટનાને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી હતી અને મહાભિનિષ્ક્રમણ આ શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો છે એ પણ હું તમને આ વિડીયોમાં કહીશ। અને 15મી ઓગસ્ટ તો આ દિવસે જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ તો રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? સૌથી વધુ વખત દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? આ તમામ માહિતીની તમને આ વિડીયોમાં ઝલક જોવા મળશે, તો વિડીયો અંત સુધી નિહાળજો। ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આ વિડીયોમાં 15મી ઓગસ્ટ એટલે મહાદેવભાઈ દેસાઈનો આજે નિર્વાણ દિવસ છે। આ એવા વ્યક્તિ છે કે જેઓ ગાંધીજીના અંગત સચિવ હતા અને ગાંધીજી સાથે એટલો નાતો દ્રઢ થઈ ગયેલો કે ગાંધીજીના કદાચ પત્રો આવે અને એના પ્રત્યુત્તરો મહાદેવભાઈ દેસાઈ પોતે લખી અને અન્ય વ્યક્તિઓને જ્યારે મોકલતા હતા ત્યારે કોઈ પણ વ્યક્તિને એમ નહોતી ખબર પડતી કે આ ગાંધી બાપુએ જવાબ આપ્યો નથી। એટલું અક્ષરશઃ જીવન આ મહાદેવભાઈ દેસાઈનું ગાંધીજી સાથે સંકળાયેલું હતું। તો હવે તમે સમજી શકતા હશો કે ગાંધી બાપુ આ મહાદેવભાઈ દેસાઈને કેટલી હદ સુધી ઓળખી શક્યા હશે। તો આજે આપણે વાત કરીએ મહાદેવભાઈ દેસાઈ વિશે। 15મી ઓગસ્ટ ગાંધીજીના અંત્યજ એવા મહાદેવભાઈ દેસાઈનો આજે નિર્વાણ દિવસ। તેમનો જન્મ 1 જાન્યુઆરી 1892 ના રોજ સુરત જિલ્લાના સરસ ગામ મુકામે થયો હતો। તારીખ ખાસ યાદ રાખીએ 1 જાન્યુઆરી 1892 અને જન્મસ્થળ સુરત જિલ્લાનું સરસ ગામ। મહાદેવભાઈ દેસાઈ એક ડાયરી લેખક, સ્વતંત્રતા સેનાની, ચરિત્ર લેખક અને અનુવાદક હતા। તેઓ વર્ષ 1917 થી મહાત્મા ગાંધીજીથી પ્રભાવિત થઈને તેઓના અંગત મદદનીશ તરીકે રહ્યા હતા। તેઓ શુક્ર તારક તરીકે પણ જાણીતા હતા। તો આ શબ્દ ખાસ યાદ રાખીએ કે શુક્ર તારક તરીકે કોણ જાણીતું હતું? તો એમાં યાદ રાખીશું મહાદેવભાઈ દેસાઈને। અને આ મહાનુભાવ વિશે આગળ જોઈએ તો તેમના પુત્ર નારાયણભાઈ દેસાઈ દ્વારા મહાદેવભાઈના જીવન ચરિત્રને આલેખતી એક જાણીતી કૃતિ અગ્નિકુંડમાં ઉગ્યું ગુલાબ આ છે। અને પરીક્ષા માટે ખાસ યાદ રાખીએ કે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ આ સાહિત્ય કૃતિના નાયક કોણ છે અને સર્જક કોણ છે? બંનેનો જવાબ ફરી જશે, કારણ કે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ તેના સર્જક છે નારાયણભાઈ દેસાઈ અને તેમના નાયક છે તેમના પિતાશ્રી એવા મહાદેવભાઈ દેસાઈ। સમજાઈ ગયું ને? ઓકે। તેઓ સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્ર લેખક, ડાયરીના લેખક, અનુવાદક પણ હતા। વર્ષ 1948માં મહાદેવભાઈની ડાયરી ભાગ 1 પ્રકાશિત થયો હતો અને ત્યાર પછી ક્રમશઃ તેના અનેક ભાગ પ્રકાશિત થયા 1980ના સમયગાળા સુધીમાં। તો વાત કરીએ મહાદેવભાઈ દેસાઈ વિશે આગળ। મહાદેવભાઈ દેસાઈ એક સારા એવા સાહિત્યકાર પણ ખરા, અનુવાદક પણ ખરા। તો એમના વિવિધ સાહિત્ય સર્જનોની વાત કરીએ તો તેમના કેટલાક ચરિત્ર ગ્રંથો છે, જેની અંદર અંત્યજ સાધુનંદ, વીર વલ્લભભાઈ, સંત ફ્રાન્સિસ, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે તેમના ચરિત્ર ગ્રંથો છે। અને આ મૌલાના અબુલ કલામ આઝાદ અને અબ્દુલ કલામ આઝાદ આ બંને શબ્દો વચ્ચે મગજમાં ઘણી વખત કન્ફ્યુઝન ઊભું થાય। તો જ્યારે મૌલાના અબુલ કલામ આઝાદ આવે તો આપણા ભારત દેશના પ્રથમ શિક્ષણ પ્રધાન અને અબ્દુલ કલામ આઝાદ આવે તો આપણા મહાનતમ વૈજ્ઞાનિક જેને આપણે મિસાઇલ મેન કહીએ છીએ એવા આ સાયન્ટિસ્ટ। ક્લિયર? સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી એક ધર્મયુદ્ધમાં અમદાવાદની મિલ મજૂરોની લડતોનો ઇતિહાસ પણ આલેખાયેલો છે। એમના કેટલાક સર્જનોની આગળ વાત કરીએ તો તેમના પ્રકીર્ણ ગ્રંથોમાં કયા કયા સર્જન છે? તો તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો, જે નરહરી પરીખ સાથે તેમણે આ પ્રકીર્ણ ગ્રંથ લખ્યો છે। તો ખેતીની જમીન, જેઓએ માર્તન પંડ્યા સાથે રહીને આ મહાદેવભાઈ દેસાઈએ આ ચરિત્ર પ્રકીર્ણ ગ્રંથ લખ્યો છે। મહાદેવભાઈ દેસાઈ એમના ડાયરી લેખનના કારણે વિશેષ જાણીતા છે। સાહિત્ય કૃતિમાં પ્રશ્ન પૂછાય કે કોની ડાયરી વખણાય છે? તો એમાં યાદ રાખીએ મહાદેવભાઈ દેસાઈની ડાયરી। વર્ષ 1948માં મહાદેવભાઈની ડાયરી ભાગ 1 પ્રકાશિત થયા પછી ક્રમશઃ 1980 સુધીમાં
ભાગ 17 પ્રકાશિત થયેલા છે। તો વિચાર કરો કે ગાંધીજી સાથે આ વ્યક્તિ રહેલા અને એમના કેટલાક વક્તવ્યો, વાતો એ એમણે આ 17 ભાગમાં વણી લીધી છે। અને ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા, જીવનચર્યાને આલેખતી આ ડાયરી મહાદેવભાઈ દેસાઈની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ અને ભાવવાહી શૈલીના અભિવ્યક્તિ શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે। અને મહાદેવભાઈ દેસાઈ એક સારા અનુવાદક હતા। તો અહીં તમે મુખપૃષ્ઠ જુઓ આ પુસ્તકનું કે મારી જીવનકથા જવાહરલાલ નહેરુની આત્મકથા છે અને તેના અનુવાદક કોણ છે? મહાદેવભાઈ દેસાઈ। તો યાદ રાખીએ, મારી જીવનકથા જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ છે અને તેના સર્જક છે મહાદેવભાઈ દેસાઈ। અને એ સિવાય આપણે આગળ વાત કરીએ તો તેમના અંગ્રેજી ગ્રંથો, અને અંગ્રેજી ગ્રંથોમાં ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજીસ, અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજીસ, અને તેના સર્જક કોણ છે? મહાદેવભાઈ દેસાઈ। તો વિથ ગાંધીજી ઇન સિલોન, અહીં મુખપૃષ્ઠ જોઈ શકો છો, તેના સર્જક પણ મહાદેવભાઈ દેસાઈ। અને ધ સ્ટોરી ઓફ બારડોલી, અનવર્ધી ઓફ વર્ધા વગેરે તેમના અંગ્રેજી ગ્રંથો। તેઓને વર્ષ 1955માં સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળ્યો હતો। અને આ મહાનુભાવે આપણી વચ્ચેથી વિદાય લીધી 15મી ઓગસ્ટ 1942ના રોજ। તો તેઓનો દેહાવસાન ક્યાં થયું? પૂના ખાતે કારાવાસમાં હૃદય રોગથી તેમનું દેહાવસાન થયું હતું। આપણી વચ્ચેથી અલવિદા થયા। અને અહીં તમે જોઈ શકો છો કે ધ સ્ટોરી ઓફ બારડોલી, અને તે પણ મહાદેવભાઈ દેસાઈની છે। તો જ્યારે આ મહાનુભાવ આપણી વચ્ચેથી વિદાય થાય છે તો અનેક સર્જકોના મતે આ મહાદેવભાઈ દેસાઈની કેટલીક ઉપમા થઈ છે। તો તેમને કેવા મહાન વ્યક્તિ કહ્યા છે એની વાત કરીએ તો મહાદેવભાઈ દેસાઈના વ્યક્તિત્વના અલૌકિક તત્વને બિરદાવતા ગાંધીજીએ યોગ્ય રીતે જ મહાદેવભાઈ દેસાઈના જીવનને ભક્તિનું અખંડ કાવ્ય કહ્યું હતું। પરીક્ષા માટે ખાસ અગત્યનો પ્રશ્ન કે મહાદેવભાઈ દેસાઈના જીવનને ભક્તિનું અખંડ કાવ્ય કોણે કહ્યું છે? ટ્વિસ્ટ આવે પ્રશ્નમાં, જવાબ ગાંધીજી આવે। ઓકે, ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈ વિશે એમ પણ કહેલું કે મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો મિત્ર, મારો મંત્રી બધું જ છે। તો આ પણ યાદ રાખીએ। અને ચક્રવર્તી રાજગોપાલાચારીએ મહાદેવભાઈ દેસાઈ વિશે શું ઉચ્ચાર્યું છે? હૃદય દ્વિતીયમ। શું કહેતા હતા? હૃદય દ્વિતીયમ। અને ત્યાર પછી હવે વાત કરીએ પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નોની। તો મહાદેવભાઈ દેસાઈ કે જે મહાન વ્યક્તિ હતા એમની સાથે ઘણા બધા પ્રશ્નો સાંકળીને પરીક્ષામાં પૂછાયેલા એ જુઓ કે કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈસવીસન 1942માં કયા સ્થળે થયું હતું? તો બંને વ્યક્તિનું અવસાન આગા ખાન પેલેસમાં થયેલું। મહાદેવભાઈ દેસાઈનું જીવન કાર્ય જણાવો। ગાંધીજીના રહસ્ય મંત્રી હતા, એટલે કે અંગત સચિવ હતા। તો અન્ય પ્રશ્ન પણ પૂછાયેલા કે કઈ વ્યક્તિએ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે? મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની આ દાંડી કૂચ યાત્રાને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવવાનું મુખ્ય કારણ શું? શબ્દ છે મહાભિનિષ્ક્રમણ। તો આપ સર્વોએ કદાચ સામાજિક વિજ્ઞાનમાં સાંભળ્યું હશે, વાંચ્યું હશે કે જ્યારે ભગવાન બુદ્ધે પોતાના ગૃહનો ત્યાગ કર્યો અને જ્યારે તપશ્ચર્યા માટે જાય છે તો આ ગૃહનો ત્યાગ એ મહાબુદ્ધ સાથે સંકળાયેલી મહાભિનિષ્ક્રમણની ઘટના છે। તો ગાંધી બાપુએ પણ કંઈક આવું જ કર્યું હતું। અને ગાંધી બાપુએ જ્યારે આશ્રમ સાબરમતી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી અને ત્યારે એમણે એક કથન ઉચ્ચાર્યું હતું કે હું સ્વરાજ લીધા વગર આ આશ્રમમાં પગ નહીં મૂકું। તો તેઓએ પણ ગૃહ ત્યાગ તો કર્યો જ તેને। તો જો ભગવાન બુદ્ધ ગૃહ ત્યાગ કરતા હોય એને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે તો મહાદેવભાઈ દેસાઈએ પણ ગાંધી બાપુની આ ઘટનાને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે। ઓકે, ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો? મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો। અને ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? ફરી એકવાર પ્રશ્ન રિપીટ થયો, મહાદેવભાઈ દેસાઈ। તો અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના ચરિત્ર નાયક કોણ છે? નાયક શબ્દ આવે તો મહાદેવભાઈ દેસાઈ, અને લેખક શબ્દ આવે તો એમના પુત્ર એવા નારાયણભાઈ દેસાઈ। અને ત્યાર પછી વાત કરીએ આજે દિન વિશેષની। અને આજે 74મો આપણો સ્વતંત્રતા દિવસ છે। તો આ દિવસ નિમિત્તે
એજ્યુ સફર ટીમ વતી આપ સર્વ મિત્રોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ। ચાલો વાત કરીએ તો 15મી ઓગસ્ટ 1947 ભારતીય સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી અને આ વર્ષે આપણે કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ? ખાસ યાદ રાખીએ 74મો સ્વતંત્રતા દિવસ। તો એક પ્રશ્ન એ પણ થાય કે સ્વતંત્રતા દિવસ હોય ત્યારે આપણા દેશમાં ઝંડો કોણ ફરકાવે છે? દિલ્હીના લાલ કિલ્લા ઉપર વડાપ્રધાન। 26મી જાન્યુઆરી હોય ત્યારે રાષ્ટ્રપતિ। આવું કેમ? એક પ્રશ્ન થાય, પણ એનો સાચો ઉકેલ એ છે કે 26મી જાન્યુઆરી આપણું બંધારણ અમલમાં આવ્યું તો બંધારણીય વડા કોણ? રાષ્ટ્રપતિ। એટલા માટે 26મી જાન્યુઆરીના દિવસે આપણા બંધારણીય વડા દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે। પરંતુ 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો, એટલે કે લોકો આઝાદ થયા તો લોકોનો પ્રતિનિધિ કોણ? લોકોના પ્રતિનિધિ વડાપ્રધાન, કારણ કે લોકોએ ચૂંટણી દ્વારા તેમને ચૂંટી કાઢ્યા છે। તો લોકોનો પ્રતિનિધિ 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવશે। માટે 15મી ઓગસ્ટ વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને 26મી જાન્યુઆરીએ આપણા બંધારણના વડા એટલે કે રાષ્ટ્રપતિ। ક્લિયર? તો જેથી ભારતીય ઇતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે આજનો દિવસ। દેશને સ્વતંત્રતા મળી ગયા પછી ગાંધીજીએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને વિખેરી નાખવાની એક યોજના બનાવી હતી। તેઓ માનતા હતા કે દેશ આઝાદ થઈ જાય પછી આ કોંગ્રેસને વિખેરી નાખવામાં આવે। અને જ્યારે વાત કરીએ જવાહરલાલ નહેરુ આ ઘટના સાથે સંકળાયેલા છે, કારણ કે જ્યારે દેશ સ્વતંત્ર થાય છે પ્રથમ વખત દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું બહુમાન કોને મળે છે? જવાહરલાલ નહેરુને। અને સૌથી વધારે વખત દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી આ જ વ્યક્તિએ રાષ્ટ્રધ્વજ ફરકાવેલા છે, 17 વખત। તો યાદ રાખીએ પંડિત જવાહરલાલ નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા અને તેઓ દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રધ્વજ ફરકાવનારા પ્રથમ વડાપ્રધાન। તો સ્વતંત્રતા દરમિયાન ભારત પાસે કોઈ રાષ્ટ્રગાન નહોતું। રવિન્દ્રનાથ ટાગોરે જન ગણ મન ગીતને વર્ષ 1911માં લખ્યું હતું અને તેને સત્તાવાર રૂપે 1950માં ભારતીય રાષ્ટ્રગાન તરીકે અપનાવવામાં આવ્યું હતું। અહીં ઘણા બધા મિત્રો કન્ફ્યુઝન અનુભવે છે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચે। રાષ્ટ્રગીત આવે તો એમાં ગંભીરતા ન હોય પરંતુ દેશનું વર્ણન હોય, એટલે વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત। અને જેની અંદર ગંભીરતા હોય, નિયમોનું પાલન કરવાનું હોય તો એને ગાન કહેવાય, એન્થમ કહેવાય। તો રાષ્ટ્રગાન એટલે જનગણ મન। અને બધી મહિલાઓ તરફથી સ્વતંત્ર ભારતની સંસદનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? હંસાબેન મહેતાએ। અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો। અને ત્યાર પછી કેટલીક મહત્વની આપણી બાબતો જાણી લઈએ જે આપણા રાષ્ટ્રીય પ્રતીકો સાથે સંકળાયેલી છે। તો આપણા દેશના વિવિધ રાષ્ટ્રીય પ્રતીકોમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ચિહ્નો। આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે આ 4 સિંહની આકૃતિ, જેને આપણે અશોક સ્તંભ કહીએ છીએ, એની ઉપર આવેલી છે 4 સિંહની આકૃતિ। તે શાનું સૂચન કરે છે? તો શક્તિ, હિંમત, ગર્વ અને વિશ્વાસ વગેરે સાથે સંબંધ ધરાવે છે, એટલે કે સૂચન કરે છે। તો આપણું રાષ્ટ્રીય પશુ છે વાઘ, અને જે મજબૂતાઈને સૂચિત કરે છે। આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે અને જે આપણી શુદ્ધતાનું પ્રતીક છે। અને રાષ્ટ્રીય વડ કયું છે? તો આપણું રાષ્ટ્રીય ઝાડ, સોરી હો મિત્રો, રાષ્ટ્રીય ઝાડ કયું છે? તો વડ। અને વડની વાત આવે તો આપણે કબીર વડને તો ખાસ યાદ કરવો જ જોઈએ। તો કબીર વડ કઈ નદીના કાંઠે આવેલો છે એની વાત તમે કમેન્ટ સેક્શનમાં કરશો। આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? રાષ્ટ્રીય પક્ષી છે મોર, અને જે સુંદરતાનું પ્રતીક છે। આપણું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી। અને કેરીને લેટિન ભાષામાં શું નામ આપવામાં આવ્યું છે એની વાત પણ કમેન્ટ બોક્સમાં કરવાનું ન ભૂલતા। ઘણા બધા એવા ફળ, એવા પ્રાણી છે જેના લેટિન નામ છે, પરીક્ષામાં પૂછાય છે પણ ખરા। આપે અનુભવ્યું હશે જ્યારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપી હોય ત્યારે। તો આપણું રાષ્ટ્રીય ફળ કેરી એટલે કે મેંગો, જે દેશની ઉષ્ણકટિબંધીય જળવાયુ ધરાવે છે, એટલે કે એવા વિસ્તારમાં થાય છે। અને આ વિસ્તાર ભારતીય ભૂમિ માટે સાનુકૂળ છે, કારણ કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ભારત દેશ આવેલો છે।
એટલે ભારતમાં જુદી જુદી જાતની કેરીઓ થાય છે જુદા જુદા પ્રદેશોમાં, અને એમાં પણ ગુજરાતની કેસર કેરીને તો જીઆઈ ટેગ મળી છે. એડવર્ટાઇઝમેન્ટ પણ જોઈ છે, કેટરીના કેફ. ઓકે, યાદ આવી ગયું, વેરી ગુડ. હવે વાત કરીએ રાષ્ટ્રધ્વજની. તો વર્ષ 1947માં પસંદ કરાયેલો રાષ્ટ્રધ્વજ કે જેની ડિઝાઇન તૈયાર કરનાર આ વ્યક્તિ હતા. કોણ છે? પિંગલી વેંકૈયા. તો પિંગલી વેંકૈયા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે આ આપણો રાષ્ટ્રધ્વજ રચાયો છે. અને આ ધ્વજની પહોળાઈ અને લંબાઈનું પ્રમાણ કયા ગુણોત્તરમાં હોય છે? તો પહોળાઈ અને લંબાઈનું ગુણોત્તર 2:3 ગુણોત્તરમાં હોય છે. તમને એમ થશે કે સાહેબ ખોટું બોલ્યા. ના, ખાસ યાદ રાખો, પહેલા પહોળાઈ છે અને પછી લંબાઈ છે, તો ગુણોત્તર કયો થશે? 2:3. પણ હવે શબ્દ હું અહીં ફેરવી નાખું. લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કયા પ્રમાણમાં હોય છે? તો યાદ રાખીએ 3:2. એટલે કે કોઈ પણ રાષ્ટ્રધ્વજ પ્રામાણિક એટલે કે પ્રમાણમાં ધરાવે છે કે નહીં એ ક્યારે ખ્યાલ આવે? જો તે રાષ્ટ્રધ્વજ 3 ફૂટ પહોળો હોય તો 3 ફૂટ લાંબો હોય તો 2 ફૂટ પહોળો હોવો જોઈએ. તો એ પ્રમાણમાં ધરાવે છે. અને કાયદાકીય રૂપે ત્રિરંગો ધ્વજ હાથ વણાટની ખાદીના કાપડમાંથી જ બનેલો હોવો જોઈએ. અને હાલના રાષ્ટ્રધ્વજમાં કેસરી, સફેદ અને લીલો અને વચ્ચે એક અશોક ચક્ર, આ રીતની આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન છે. અશોક ચક્ર દિવસના 24 કલાકનો નિર્દેશ કરે છે. અને પ્રથમ ત્રિરંગો ધ્વજ ભારતની બહાર ક્યાં ફરકાવવામાં આવ્યો હતો અથવા તો ભારતમાં ક્યાં ફરકાવવામાં આવ્યો હતો, આ બંને ઘટના અલગ અલગ છે. તો પ્રથમ ત્રિરંગો ધ્વજ 7 ઓગસ્ટ 1906 ના રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્ર પ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા પારસી બાગાન ચોક કોલકાતામાં લહેરાવવામાં આવ્યો હતો. તો ભારતની બહાર આ રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો અને કોણે ફરકાવ્યો હતો એ પણ એક મહત્વની વાત છે. અને તેની સાથે નામ સંકળાયેલું છે મેડમ ભીખાઈજી કામાનું. તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો તે સમયનો રાષ્ટ્રધ્વજ. તો 22 ઓગસ્ટ 1907 ના રોજ ભીખાઈજી કામાએ સ્ટુટગર્ડ, જે જર્મનીનું જ એક શહેર છે, ત્યાં તેમણે આ ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. અને વાત કરીએ આ 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય પ્રતીકો અને તેની સાથે સાંકળીને ઘણા બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની. તો રાષ્ટ્રગાન જનગણ મનના કવિ કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. આવા સિમ્પલ પ્રશ્નો પણ ક્યારેક પરીક્ષામાં પૂછાઈ ગયા છે. એનું કારણ એ છે કે 100 માંથી સામાન્ય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પણ 2-5 પ્રશ્નો સેટ થાય. તો આવા સિમ્પલ પ્રશ્નો જોઈને આપણે હરખાઈ ન જવું જોઈએ, કારણ કે ઘણા બધા અઘરા પ્રશ્નો પણ આવી શકે છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી. ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કયા પ્રમાણમાં? કહ્યું ને, પહેલા લંબાઈ છે તો 3:2 આવશે. હવે તમને સમજાઈ ગયું. અને આગળ પણ પ્રશ્નો છે કે ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? તો સત્યમેવ જયતે તે આપણું રાષ્ટ્રીય સૂત્ર અને તે મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ડોલ્ફિન. અહીં ઇમેજમાં જોઈ શકો છો. અને ખાસ કરીને બાંગ્લાદેશમાં એક નદી આવેલી છે કર્ણફુલી, ત્યાં પણ આ ડોલ્ફિનની વસ્તી જોવા મળે છે. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોને ફરકાવ્યો હતો? તો મેડમ ભીખાઈજી કામાએ. ફરી એકવાર પ્રશ્ન આ રિપીટ થયો. ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ પટ્ટામાં ચક્ર છે, તેનું નામ શું છે? સફેદ પટ્ટામાં જે ચક્ર આવેલું છે તેનું નામ છે અશોક ચક્ર. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમારો અચૂક પ્રતિભાવ આપશો. ફરી મળીશું નવા દિવસ સાથે, નવા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.